ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સૂર્ય નમસ્કાર સાથે નિરોગી જીવન અપનાવવા સંદેશ. ગિરનારની સીડી પર વન વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ. નવા વર્ષના પ્રથમ દિવસે ગિરનાર પર 7.5 ડિગ્રી કાતિલ ઠંડી. અને 31st ની રાત્રે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સૂર્ય નમસ્કાર સાથે નિરોગી જીવન અપનાવવા સંદેશ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં એક સાથે 108 સ્થળોએ 11 સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત કરાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લામાં 9 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કરવામાં આવ્યું હતું. રોગને યોગના માધ્યમથી હરાવવા માટે સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા વગેરે સૂર્ય નમસ્કાર કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર સાથે થઈ હતી. આ તકે કેળવણીકાર જિગ્નેશભાઈ નકુ, દિનેશભાઈ પરમાર ઉપરાંત યોગ કોચ અને ટ્રેનરો સહિતના લોકો કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આજે ખલીલપુર ખાતે આલ્ફા સ્કૂલમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મારફતે આપણે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા કે જેમાં આજે ગુજરાતે એક વિશ્વ રેકોર્ડ વર્લ્ડ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે એ પ્રસંગે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ બોર્ડના મેમ્બર્સ અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપ જાણો છો એમ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, એટલે નવા વર્ષની આ શરૂઆતના દિવસે આપણે ગુજરાતે અને જૂનાગઢ જિલ્લાએ સૂર્યને નમસ્કાર કરી અને એક નવા જીવનની અને નવા વર્ષની શરૂઆત કરી છે. આ તબક્કે સૌ લોકોને સૂર્ય નમસ્કાર પોતાના જીવનમાં વણી લેવા માટે અને નિરોગી જીવન જીવવા માટે, નિરોગી રહેવા માટે હું આહ્વાન કરું છું અને યોગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. આપ જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીના ખૂબ સારા પ્રયત્નોથી આજે આપણે વિશ્વમાં ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. તો આપણે લોકો પણ એને અપનાવીએ અને આનો લાભ લઈએ એવી શુભકામના. રોગને પડકાર ફેંકવા માટે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં અને ગ્રામ્ય કક્ષાએ આજની યોગ શિબિર યોજીને ગુજરાત વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. ત્યારે તમામ યોગીઓને આજના દિવસે હું શુભકામના પાઠવું છું. યોગ દ્વારા શરીરના ઘણા રોગોને પડકાર ફેંકી શકાય એમ છે. યોગ દ્વારા શરીરને શારીરિક રીતે આપણે મજબૂત રાખી શકાય છે. ત્યાંથી આજે પણ મેં પણ આ યોગ દિવસને દિવસે આજે અહીંયા ભાગ લીધો છે. ફરીથી હું ગુજરાતના તમામ ગુજરાતીઓને આજે યોગમાં ભાગ લેવા બદલ સૌને શુભકામના પાઠવું છું. અભિનંદન. ઉપરકોટ ખાતે પણ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શહેર સહિત ગુજરાતભરમાં અનેક સ્થળ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોગને યોગના માધ્યમથી હરાવવા માટે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ તકે મનપાના અધિકારી અલ્પેશ ચાવડા, યોગ કોચ વૈશાલીબેન ચુડાસમા, યોગ ટ્રેનર પુષ્પાબેન કટારિયા, પ્રતીક્ષાબેન કટારિયા, ભાવનાબેન ગાંગવાણી, મીતાબેન સોલંકી, વિરેન્દ્રભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હું યોગ કોચ વૈશાલી ચુડાસમા, જૂનાગઢ. આજે 2024 1 જાન્યુઆરીના રોજ આખા સમગ્ર ગુજરાતમાં 108 જગ્યાઓ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ 5 સ્થળો ઉપર 11 સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ થયો છે. આજે અત્યારે અહીં ઉપરકોટ ખાતે શાળાના બાળકો, યોગ સાધકો અને 9 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના દરેક લોકોએ
150 લોકોએ એક સાથે 11 સૂર્ય નમસ્કાર કરી જે વર્લ્ડ રેકોર્ડ રચાઈ રહ્યો છે તેમાં ભાગ લીધો છે. નમસ્કાર. જૂનાગઢમાં પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી. સરદારપરામાં આવેલ સૂર્ય મંદિર આશ્રમ ખાતે આવેલ અયોધ્યાથી અક્ષત કળશ પધરાવવામાં આવ્યો હતો. રામચંદ્રજીના સાનિધ્ય અક્ષત કળશની પૂજા વિધિ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ ઢોલ શરણાઈ સાથે રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. શ્રી રામ મંદિરમાં કળશ પધરાવ્યા બાદ અક્ષત કળશ દરેકના ઘરે પહોંચ્યો હતો. 22 જાન્યુઆરીનો દિવસ સારી રીતે ઉજવવામાં આવે તે માટે અક્ષત કળશનું પૂજા સાથે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર 22 જાન્યુઆરીએ નિજ મંદિરની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે અને ત્યાં અયોધ્યાથી જે દરેક ગામે ગામે ભગવાન એક આપણે એક પરંપરા હતી કે કાંઈ પણ શુભ પ્રસંગ કરવો હોય ને તો એના માટે અસ્તો લઈ અને એ મોકલાવતા અને આમંત્રણ આપતા. એવું દરેક હિન્દુના ઘરે ઘરે એટલે અહીંયા આપણા વિસ્તારની અંદર સૂર્ય મંદિરની અંદર એ કુંભ પધરાવવામાં આવ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં એમાંય ખાસ આજે લલિતભાઈ એ ધર્મપ્રેમી પરિવાર વર્ષોથી આ ભગવદ્ગુરુ આશ્રમ સૂર્ય મંદિર અથવા કોઈ પણ ધર્મના કાર્ય હોય તો એ જીવા બાપાને હું અત્યારે યાદ કરું કે એ પરિવારના વંશજોએ જે આ પરંપરા જાળવી રાખી છે. આજે આ પરિવાર ભગવાન સૂર્ય મંદિરેથી એ કુંભનું વાજતે ગાજતે એક આપણી દેશી પરંપરા જૂની પરંપરા એક ઢોલી હોય બેન્ડ વાજાને બદલે શરણાઈ હોય અને એવી એક પરંપરા જાળવી અને ભગવાન એ કુંભનું સામયું કર્યું છે. પોતાના નિવાસસ્થાને લાવી અને ત્યાં એ કુંભની આરતી ઉતારી. આજુબાજુના દરેક ધર્મપ્રેમી પરિવારો જોડાણા, દરેકે આરતીનો લાભ લીધો અને ખૂબ આનંદ થયો છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને અમે ચરણોમાં વંદન કરીએ છીએ કે આ પરિવારની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, ખૂબ ભક્તિ આપે, રાષ્ટ્રનું કલ્યાણ કરે. અસ્તુ. જય સિયારામ. આજના પરમ દિવસે માગશર મહિનો પાંચમની તિથિ ઉત્તમ અને પવિત્ર દિવસ છે આજનો દિવસ. તો આજના દિવસે ભગવદ્ ગુરુ આશ્રમ સૂર્ય મંદિરથી અમારા યજમાન શ્રી લલિતભાઈ રામજીભાઈ ઠુમ્મર તથા વિજયભાઈ રામજીભાઈ ઠુમ્મરના ઘરે આજના દિવસે દીકરીઓના સમય સાથે અક્ષત કળશ કે જે ભગવાન રામ જન્મની ભૂમિ જે અયોધ્યા નિવાસે આ અક્ષત કળશથી આવેલો છે. આજના દિવસે વાજતે ગાજતે અને દીકરીઓના સામૈયા સાથે ખૂબ જ ભાવ વિભોર થઈ અને સમગ્ર જનતા સાથે અમારા જે રહેવાસીઓ છે સરદારપરાના એ બધાને સાથે મળી અને હર્ષભેર ઉલ્લાસથી ઉજવણી કરી અને ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ આજના દિવસે આ પૂજન કરેલ છે. અને આ પૂજનનો મહિમા અક્ષત કળશનો મહિમા એ છે કે હિન્દુ ધર્મ અને એના સંગઠન અને બધાને એ ખ્યાલ આવે કે રામ જન્મભૂમિની 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. તો આ દિવસ પણ હર્ષભેર ઉજવાય, ઘર ઘર રંગોળી દીવા પ્રગટાય અને રામલલ્લાનું આગમન થાય એવા ભાવથી આજના દિવસે આ પૂજન કરેલ છે. ગિરનારની સીડી પર વન વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની બોટલો સહિતની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રતિબંધની અમલવારી કરવા વન વિભાગે કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે ચેકિંગ કરવામાં આવતા ગિરનાર ખાતેની મોટા ભાગની દુકાનોમાં પાણીની પ્લાસ્ટિકની બોટલ જોવા મળી હતી. આથી વન અધિકારીઓએ પ્લાસ્ટિકની બોટલનું વેચાણ નહીં કરવા વેપારીઓને સમજ આપી હતી. આમ વન વિભાગે ગિરનારને પ્રદૂષણ મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિસાવદરના કાલસારી ગામે પહોંચી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ ફરી રહ્યા છે. કાલસારી ખાતે રથ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, આગેવાન હરિભાઈ રીબડિયા, અશ્વિનભાઈ સરદાર, રમેશભાઈ સોલંકી વગેરે રથના સ્વાગતમાં જોડાયા હતા. આ તકે સરકારની 13 જેટલી ફ્લેગશિપ યોજનાનો પણ લાભ સ્થળ પર જ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને તેમના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે આ વિકસિત સંકલ્પ રથના મિશન મંગલમ યોજનાની અંતર્ગત મેરી કહાની મેરી જુબાની રજૂ કરી રહી છું. આજે કાલસારીમાં મિશન મંગલમ મહિલા સખી મંડળો કુલ 39 જેટલા મંડળો કાર્યરત છે, જેમાં હું પણ એક સખી મંડળમાં સભ્ય છું. તેમાં 10 અલગ અલગ બહેનો પણ છે, જેમાં અમને સરકારશ્રી દ્વારા રિવોલ્વિંગ ફંડ તેમજ બેંક દ્વારા લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે. તેવી જ રીતે હું પણ બેંક ઓફ બરોડામાં બેંક સખી તરીકે તેમજ ઓલ ઓફ ઇન્ડિયાની કોઈ પણ બેંકની બેંક બીસી પોઈન્ટ ઉપલબ્ધ છે. તેમાં હું અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરું છું, જેમાં બેંકો માઇક્રો એટીએમ, એપીએસ ટ્રાન્ઝેક્શન, આધાર કાર્ડ વેરીફાઈ, કોઈ પણ જાતની સુવિધાઓ હું ઘર બેઠા ઉપલબ્ધ કરું છું, જેમાં મને સારી એવી આજીવિકા મળે છે. તેમજ સરકારશ્રી દ્વારા 10 મંડળો ભેગા થઈને એક CLF, જેમાં એક ગ્રામ સખી સંઘ પણ યોજવામાં આવેલું છે, તેમાં અમને સારો એવો CLF ફંડ પણ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે સરકારશ્રી દ્વારા બહેનો માટે અલગ અલગ પ્રકારની તાલીમો પણ આપવામાં આવે છે, જેથી કરીને બહેનો પોતાની સારી એવી આજીવિકા મેળવી શકે. હું મારું આ કામ કરીને સારી એવી આજીવિકા મેળવું છું. તેવી જ રીતે જૂનાગઢ SBI આર્ટ સિટીમાંથી બહેનોને પોતાના પગભર થવા માટે અલગ અલગ તાલીમો આપવામાં આવે છે, જેથી કરીને બહેનો પોતાને પગભર થઈ અને પોતાના ઘર અને પોતાના બાળકોની સારી એવી સંભાળ લઈ શકે. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ વિકલાંગ દીકરીઓની મુલાકાત કરી હતી. એસપી તેમજ ડીવાયએસપી તેજ ધાંધલિયા માખિયાળા ખાતે કાર્યરત સ્થાનગત વિકલાંગ વિકાસ મંડળ ખાતે પહોંચ્યા હતા અને બાળકોને પોલીસ વાહનમાં બેસાડીને જૂનાગઢના ઉપરકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વર્ષનો અંતિમ દિવસ રવિવારના રોજ દિવ્યાંગ દીકરીઓને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. સંસ્થાના સંચાલક રેખાબેન અને નીલમબેન પરમારે પોલીસ પરિવારની દિવ્યાંગ દીકરીઓ માટેની લાગણી અંગે આભાર વ્યક્ત કર્યો હતો. 31 વર્ષનો આખરી દિવસ હોય 2023નો એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જ્યારે દશેરાના પર્વ નિમિત્તે અમે સાંત્વન વિકલાંગ મંડળ જે માખિયાળા સંસ્થા છે, જ્યાં વિકલાંગ દીકરીઓની સેવા કરવામાં આવે છે અને ત્યાં રહે છે, તો દશેરાના દિવસે જ્યારે એસપી સાહેબ દ્વારા તેમની મુલાકાત કરવામાં આવેલી, તે સમયે બહેનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે તેમની જે દીકરીઓ છે તેમને એકવાર ઉપરકોટની વિઝિટ કરી છે. તો આજે જ્યારે 31નો દિવસ હોય એ સમયે આજરોજ આ સંસ્થાની દીકરીઓ અને તેમનો જે સ્ટાફ છે એમને ઉપરકોટની પોલીસ દ્વારા વિઝિટ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. સાથે સાથે અમારી મહિલા ટીમ, શી ટીમ પણ તેની સાથે છે. આ ઉપરાંત અહીંયા તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમને માટે એક જ્યારે કુદરત તરફથી એક મતલબ અગવડતા એમના માટે ઊભી કરવામાં આવેલી છે, તેવા સંજોગોમાં શક્ય તેટલું આવા દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ શકે તે માટે છે જૂનાગઢ પોલીસ હંમેશા માટે કરી છે. 31 ડિસેમ્બર રવિવાર 2023 આજે અમારી જે દિવ્યાંગ દીકરીઓ છે, જે નિઃશુલ્ક સંસ્થા માખેડામાં ચાલે છે, એસપી સાહેબ અને એમની ટીમ તરફથી આ દરેક દિવ્યાંગ દીકરીઓને ઉપરકોટ જે જૂનાગઢમાં આવેલું છે, જે પર્યટન સ્થળ છે, દરેક બાળાઓને વિકલાંગ દીકરીઓને વ્હીલચેરમાં અને ગાડીની બધી વ્યવસ્થા કરીને એસપી સાહેબ અને એમની જે ટીમ છે ધાંધલિયા સાહેબ, એમના જે બી ગાર્ડ છે, એ બધા પોલીસ કર્મીઓ દ્વારા દરેક બાળાઓને ઉપરકોટની મુલાકાત લેવડાવી અને દરેક બાળાઓને સેન્ડવિચ અને ફરસાણનો નાસ્તો કરાવ્યો. એ બધા સાંત્વન પરિવાર એસપી સાહેબ અને એમની ટીમનો ખૂબ આભાર માને છે. અને આ વિકલાંગ બાળકો, આપણે તો સાજા છીએ તો આપણે બધે ફરી શકતા હોય, જઈ શકતા હોય, પણ આ એસપી સાહેબને હર્ષદ સર મહેતાને એવું થયું કે આ દિવ્યાંગ બાળકો આવી સરસ જગ્યાએ ક્યારે મુલાકાત લઈ શકે એમ. તો અમારી એક રજૂઆત હતી અને સાહેબે સ્વીકારી અને આજ રોજ એસપી સાહેબના કહેવાથી દરેક બાળાઓને પોતાની પોલીસની જે ગાડી હોય છે, બસ એમાં દરેક બાળાઓને લઈ આવ્યા છે. અને આ વિકલાંગ બાળકો જે આ માહોલ છે, જે વાતાવરણ, એનો માહોલનો જે અનુભવ લઈ શકે અને ફરી શકે એ માટે બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે. એ બદલ અમારા સાંત્વન પરિવાર નીલમબેન અને રેખાબેન ખૂબ આભાર માને છે કે અમારે આવા વિકલાંગ બાળકોને પણ અને આપણા નોર્મલ બાળકો સાથે સંમિલિત કરીને બધી જગ્યાઓની મુલાકાત કરાવીને એ લોકોને બહુ ખુશી પ્રોવાઈડ કરી છે. અને અમે બંને બહેનો એ લોકોને આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. બિલખાના આનંદ આશ્રમના ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીને 2 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બિલખામાં આવેલ આનંદ આશ્રમ સંચાલિત પાઠશાળાના વિદ્યાર્થી જેતપુર તાલુકાના સરદારપુર ગામનો ઉમેશ વિજયકુમાર જોશીને ખરાબ વર્તુળ સબબ આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બાબતનું બંદૂક રાખીને 2 જુલાઈના રોજ ઉમેશ જોશીએ આશ્રમના કાર્યાલય પર આવીને મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. મહેતાને આ ચંદુભાઈ વણપરિયા ને તમે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસ્થાપકમાંથી કાઢી મૂકો, નહીતર હું આને જાનથી મારી નાખીશ, ભલે પછી મને જેલ થાય, તેવી ધમકી આપીને નાસી ગયો હતો.
આ પછી 25 નવેમ્બરના રોજ મેનેજિંગ ટ્રસ્ટી ડીબી મહેતાને તેમના મોબાઈલ ફોન પર સુરતનો યોગેશ જોશી ઉર્ફ ગિરનારીએ ફોન કરીને હું ટ્રસ્ટી ચંદુભાઈને શરીરના 2 ઘા મારીને જાનથી મારી નાખીશ, તેથી તમે સાવધાન રહેજો એવી ધમકી આપી હોવાની ફરિયાદ આનંદ આશ્રમના ટ્રસ્ટી ચંદુભાઈ દેવરાજભાઈ વણપરિયાએ કરતા બિલખા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય ફેર્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નવા વર્ષના પ્રથમ દિવસે ગિરનાર પર 7.5 ડિગ્રી કાતિલ ઠંડી રહેતા સમગ્ર પર્વતીય વિસ્તાર કાશ્મીરમાં ફેરવાઈ ગયો હતો. એક ઠંડી વધતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો 2.9 ડિગ્રી નીચે ઉતરીને 12.5 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે સમગ્ર જૂનાગઢ અને સોરઠ વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% નોંધાયું હતું, જેના કારણે સવારે વાતાવરણમાં ધુમ્મસનું ભારે આક્રમણ જોવા મળ્યું હતું. સાથે સાથે કાતિલ ઠાર પણ વધતા ઠંડીની અસર બેવડાઈ ગઈ હતી. સવારે 4.5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા જનજીવનને વધુ અસર થઈ હતી. તો રાજ્ય સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો સહિતના સ્ટાફની નિમણૂક કરવા માંગ ઉઠી છે.
આ મામલે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. રાજ્યમાં મેડિકલ કોલેજ વધી છે. વિદ્યાર્થીઓ માટે મેડિકલ સીટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ ધોરાજી સરકારી હોસ્પિટલમાં એમડી, ગાયનેક, ઓર્થોપેડિક, રેડિયોલોજિસ્ટ સહિતના તબીબોની જગ્યા ઘણા સમયથી ખાલી છે. અત્યારે હોસ્પિટલમાં 2 તબીબ હોવાથી ધોરાજી શહેર અને તાલુકાના દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતને ધ્યાને લઈને સત્વરે ધોરાજી સિવિલ હોસ્પિટલની બીમારીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. સરકાર વિકસિત ભારત યાત્રા લઈ ભારતના વિકાસની ગાથાઓ લોકોને સંભળાવવા નીકળી છે, ત્યારે એ રથ જ ધોરાજીના રસ્તાઓ ઉપર ભાંગી પડે છે. ધોરાજીની સિવિલ હોસ્પિટલની અંદર 2,40,000 લોકોની વચ્ચે સારવાર માટેનું એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની અંદર ફક્ત 2 ડૉક્ટરો હાજર છે. એક પણ નિષ્ણાત ડૉક્ટર નથી. ધોરાજી તાલુકાની અંદર 6 PSC સેન્ટર વચ્ચે ફક્ત 2 જ ડૉક્ટર. 4 ડૉક્ટરોમાં એક પણ નિષ્ણાત ડૉક્ટર, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, ગાયનેક, આંખના સર્જન, ઓર્થોપેડિક સર્જન આ કોઈ ન હોય છતાં પણ ધોરાજી તાલુકાના ધોરાજીના ચૂંટાયેલા સંસદ સભ્ય, ધારાસભ્ય આ અંગે કેમ મૌન છે કે ધોરાજીની પ્રજા આંદોલન કરે એની રાહ જોઈ રહ્યા છે. આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી ધોરાજીની પ્રજાના આરોગ્યની ચિંતા કરવા માટે વિનંતી કરી છે. જોઈએ છીએ તંત્ર આ અંગે કાંઈ ઘટતું કરે છે કે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે એની રાહ જોવે છે. સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલની પ્રેરણાથી ધોરાજી વિસ્તારના દાતાઓએ કરોડો રૂપિયાના ખર્ચે ધોરાજીની સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવ્યું છે. એમાં જે કાંઈ જરૂરી ઓપરેશન માટેની સાધન સામગ્રીઓ હોય, કરોડો રૂપિયા દાતાઓએ સાધન સામગ્રી માટે આપ્યા છે. એ પણ ધૂળ ખાઈ રહી છે. દાતાઓ પણ દુઃખી થઈ રહ્યા છે. ત્યારે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિએ લોકોની વાહરે આવી આરોગ્યની ચિંતા કરવી જોઈએ એવી મારી વિનંતી છે. વંથલી અને માંગરોળમાંથી પોલીસે હુક્કા બાર પકડી પાડ્યું છે. જૂનાગઢ SOGના PI ગોહિલ અને તેમના સ્ટાફે વાડલા ફાટક ખાતે આવેલ રજવાડી હોટલમાં દરોડા પાડ્યા હતા અને પાનની દુકાનમાં વિદેશી બનાવટની સિગરેટો તથા હુક્કા અને તેની ફ્લેવરના વેચાણનો પર્દાફાશ સામે આવ્યો છે. આ કાર્યવાહીમાં જૂનાગઢના યુસુફ હુનેસ કચરાની ધરપકડ કરીને ₹20,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આજ પ્રમાણે માંગરોળ પોલીસે હુક્કાબાર પકડી પાડ્યું હતું. એક ઇસમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 30 ડિસેમ્બરના રોજ સમગ્ર જિલ્લામાં સાંજના 7 થી રાત્રિના 12 વાગ્યા સુધી એક મેગા ડ્રાઈવનું આયોજન કરેલું, જેમાં ટ્રાફિકના વાહન ચેકિંગમાં કાળા કાચ, ટ્રિપલ સવારી, નંબર પ્લેટ વગરના વાહનો ઉપરાંત હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી. આવા પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી. કુલ મળીને 301થી વધારે ઇસમો વિરુદ્ધ અલગ અલગ હેડના ગુના દાખલ કરવામાં આવ્યા. વિશેષ બાબત એ છે કે આ ડ્રાઈવ દરમિયાન માંગરોળ ખાતે એક ફળિયા ચોકમાં ફારૂક ઇસ્લામ પાડાવાલા અને જૂનાગઢના વાડલા ફાટક પાસે યુસુફ હુસેન ઘાંચી આ બંને પાસેથી પ્રતિબંધિત એવા હુક્કાબારની ચીજવસ્તુઓ કે જેઓ ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાની પણ માહિતી મળતા એમના ચેકિંગ કરી અને આ બંને વિરુદ્ધ છે એ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એમના વિરુદ્ધ ટોબેકો એક્ટ અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને નિયંત્રણ એક્ટ 2017ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે. આજે 31ના દિવસે પણ આનાથી વધારે સઘન ઝુંબેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે પોલીસે સપાટો બોલાવ્યો હતો. બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે સમગ્ર જિલ્લામાં ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં કુલ 566 થી વધુ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 31 ને ધ્યાનમાં રાખીને એસપી અરશદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ડીવી કોડિયાતર અને ડીસી ઠક્કરના માર્ગદર્શનમાં સ્પેશિયલ ટ્રાફિક અને પ્રોહિબિશન ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ગત રાત્રિએ જુનાગઢ તાલુકા પોલીસે સૌથી વધુ 13 જણાને કેફુ પીણી પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા, જ્યારે એ ડિવિઝન પોલીસે 12 ઇસમો, સી ડિવિઝન પોલીસે 9 ઇસમો ને રાજાપાટમાંથી પકડી પાડ્યા હતા. આ ઉપરાંત મેઘડા પોલીસે 4, બિલખા પોલીસે 5, કેશોદ અને વંથલી પોલીસે 6, વિસાવદર, ભેસાણ, માળિયા અને માણાવદર પોલીસે 1, માંગરોળ પોલીસે 9, સીમ પોલીસે 3, ચોરવાડ પોલીસે 6 અને ભવનાથ પોલીસે 3 શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડ્યા હતા, જે તમામને વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે 6 શખ્સોને તેમજ બી ડિવિઝન અને સી ડિવિઝન તેમજ કેશોદ તાલુકા અને વિસાવદર પોલીસે 1 ઇસમોને મળીને કુલ 11 શખ્સોને છરી સાથે પકડી પાડીને જેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે 31ની વાહન ચેકિંગ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ચાલી રહ્યું છે. દરેક નાકા પોઈન્ટ ઉપર ઝિગઝેગ બેરિકેડિંગ સાથે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ચાલે છે. સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં ફાર્મ હાઉસીસ અને રેસ્ટોરન્ટ, હોટેલ્સને પણ, ધાબાઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે, જ્યાં આવા પ્રકારની કોઈ અન્ય નશાકારક ચીજવસ્તુઓથી કોઈ મહેફિલ પ્રકારના ઇસમો જો મળી આવે તો એ માટે પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો છે એ ખાસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે, કાળા કાચવાળી કાળા વાહનો જે નીકળે છે એમના વિરુદ્ધ અને સાથે સાથે હથિયાર, છરી ચપ્પા સાથે અને પીધેલા નીકળે આવા ઇસમો વિરુદ્ધમાં હાલ કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી ખૂબ મોડી રાત્રિ સુધી પોલીસ દ્વારા હાલ ચાલવામાં આવનાર છે. ખૂબ મોટી સંખ્યામાં પીધેલા અને સમગ્ર જિલ્લામાં કાળા કાચવાળી, નંબર પ્લેટવાળી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સાથેના કેસો ચાલી રહ્યા છે. આ સિવાયના પણ અલગ અલગ હેડના કેસો છે, એની કામગીરી ચાલી રહી છે. જુનાગઢમાં શોપિંગ મોલમાંથી ચોરી કરનાર 3 ઇસમોને પોલીસે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. ઝાંઝડા ચોકડી નજીક આવેલ શોપિંગ મોલમાંથી 3 શખ્સે રૂપિયા 21,000 થી વધુની કિંમતની ચીજ વસ્તુઓની નજર ચૂકવીને ચોરી કરી ગયા હતા. આ શખ્સો કારમાં આવ્યા હતા અને કારમાં જ નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદ થતા એસપી અરશદ મહેતાની સૂચનાથી બી ડિવિઝનના પીઆઈ જીડી રાજપૂતના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે તપાસ હાથ ધરી છે અને શોપિંગ મોલમાંથી ચોરી કરી ગયેલ જુનાગઢ જિલ્લાના વીરપુરનો નીતિન દેવરાજ સરવૈયા, જેતપુરનો રમેશ નાગજી ડાકી અને રાજકોટના વીરપુરનો કલ્પેશ ગોપાલ ઉગ્રેજાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને ત્રિપુટી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શનિવારે જુનાગઢમાં આરટીઓ અધિકારીને માર મારીને નાસી ગયેલ રાજેન્દ્રને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જુનાગઢના ઇન્ચાર્જ આરટીઓ યુબી સોલંકી શનિવારે બપોરે તેમની ચેમ્બરમાં જમવા બેઠા હતા, ત્યારે રાજેન્દ્રભાઈ મુળુભાઈ ખુમાણ નામના ઇસમે તેમને લાફાવાળી કરી હતી. બાદમાં શખ્સે બહારથી પાઇપ લાવીને હુમલો કરવાનો પ્રયાસ કરીને ધમકી આપી હતી. જોકે સ્ટાફે સોલંકીને બચાવી લીધા હતા. તેઓને મૂંઢ ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ આરટીઓ ઉત્તમ સોલંકી શનિવારે બપોરે 2:15 થી 2:30ના અરસામાં પોતાની ચેમ્બરમાં જમી રહ્યા હતા, ત્યારે રાજેન્દ્ર નામનો ઇસમ ઘસી આવી અને સોલંકી કંઈ સમજે કે વિચારે તે પહેલા આ ઇસમે યુબી સોલંકીનો કોલર પકડીને 2-3 લાફા ઝીકી દીધા હતા. આ દરમિયાન સ્ટાફે વચ્ચે આવીને તેમને માર ખાવાથી બચાવ્યા હતા. આ પછી રાજેન્દ્ર બહારથી પાઇપ લઈને આવ્યો હતો અને હુમલો કરવાનો પ્રયાસ કરતા સ્ટાફે ફરીથી વચ્ચે પડીને બચાવી લેતા આ સમયે ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવથી આરટીઓ કચેરી અને સ્ટાફમાં હલચલ મચી ગઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. હું કચેરીમાં યુનિફોર્મ સાથે ફરજ પર હતો અને બપોરે જમતો હતો અને જમીને જસ્ટ હું મારું જમવાનું પત્યું એ દરમિયાન રાજેન્દ્ર કુમાણ મારા કેબિનમાં આવેલ અને મારો કોલર પકડીને અને મને
2-3 અહીંયા આ બાજુ ઝાપડ મારે અને નીચે પડી ગયેલ. પછી મારા સ્ટાફ, મારા પીઆરઓ સ્ટાફ, વીપી વોરા અને અન્ય સ્ટાફ મને બચાવવા આવેલ. પછી એ દરમિયાન એ પાછું બહાર ગયેલ અને લોખંડનો કંઈક પાઇપ એવું લાવીને મને મારવાના ઈરાદાથી પાછો આવેલ. એ દરમિયાન મારા બીજા ઇન્સ્પેક્ટર સ્ટાફ મને બચાવવા માટે વચ્ચે પડી ગયેલ અને આ રીતે આખી સિચ્યુએશન હેન્ડલ કરેલ. અને એનો ઈરાદો એવું જ હતો કે આજે મને મારી જ નાખતો અને મને ધમકી પણ આપેલ ગાડો કાઢી એમને, અને એવું પણ કીધું કે બીજી વાર તારા સ્ટાફ તને બચાવવા નહીં આવે. નોકરી નહીં કરતો, ઓળખું છું ઘણી અમુક વાર હું એમને મળેલો છું. રાજેન્દ્ર કુમાર એમનું નામ છે. શેના માટે એ મને હાલ ખ્યાલ નથી. બોલાચાલીનું બંદૂક રાખીને એક સમયે પાઇપ વડે હુમલો કરતા માણાવદરના યુવકને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. માણાવદરના વાદીવાસ રહેતો અને મજૂરી કામ કરતો કિશોરભાઈ સવજીભાઈ દુધકિયાને 3 વર્ષ અગાઉ માણાવદરના સલીમ અને સૈયદ નામના ઇસમે બોલાચાલી થઈ હતી. દરમિયાનમાં 27 ડિસેમ્બરના રોજ રાત્રિએ કિશોરભાઈ માણાવદરના બાવાવાડી વિસ્તારમાં પાન માવો ખાવા માટે ગયા હતા. ત્યારે સલીમે લોખંડના પાઇપ સાથે ઘસી આવીને હુમલો કરીને નાસી ગયો હતો. આ હુમલામાં યુવાનને માથાના ભાગે, કપાળના ભાગે અને જમણી આંખના ભાગે ગંભીર ઈજા થતા પ્રથમ માણાવદર અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. આ પછી યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માણાવદર પોલીસે યુવાનની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સૂર્ય નમસ્કાર સાથે નિરોગી જીવન અપનાવવા સંદેશ. ગિરનારની સીડી પર વન વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ. નવા વર્ષના પ્રથમ દિવસે ગિરનાર પર 7.5 ડિગ્રી કાતિલ ઠંડી. અને 31st ની રાત્રે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.